ચૈત્ર વસાવાને કોર્ટે આપ્યા શરતી જામીન, નર્મદા જિલ્લાની હદમાં નહીં કરી શકે પ્રવેશ. ચૈત્ર વસાવાને કોર્ટે આપ્યા શરતી જામીન. ચૈત્ર વસાવાને સેશન્સ કોર્ટે કેટલી શરતો સાથે જામીન આપ્યા છે. નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી, જે કેસમાં લાંબા સમયથી જેલમાં બંધ હતા. ત્યારે આજરોજ કોર્ટે કેટલીક શરતો સાથે ધારાસભ્ય ચૈત્ર વસાવાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાતા આ શરતો આપવામાં આવી. અરજદારે ₹1 લાખ અંકે ₹1 લાખ પુરાના 2 જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા આપવાના રહેશે. અરજદાર આરોપીએ ટ્રાયલ પૂર્ણ થતાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં. માત્ર ચાર્જ ફ્રેમ કરતી વખતે તથા વિશેષ નિવેદન વખતે જ્યારે અરજદારની હાજરી અનિવાર્ય હોય ત્યારે જ તેમજ હાજર રહેવું. અન્યથા વકીલ મારફતે હાજરી પુરાવવાની રહેશે તથા તેમની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવવામાં આવે તો અરજદારને વાંધો નહીં તેવી બાહેધરી તેઓ રજૂ કરશે. તેમજ કોર્ટે જ્યારે કહે ત્યાં અરજદારે હાજર થવું રહેશે. અરજદાર નાસી ભાગી જશે નહીં અને તપાસના કામમાં પૂરતો સાથ સહકાર આપશે. અરજદાર આરોપીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ધાક ધમકી આપી નથી અથવા તો પ્રલોભનો આપી અથવા તો કોઈપણ રીતે ફરિયાદ પક્ષના સાહેદને ફોડવાનો પ્રયત્ન કરવો નહીં. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી હાલના અરજદાર નર્મદા તથા ભરૂચ સિવાયના અન્ય કોઈ સરનામા ઉપર રહેશે અને તે સરનામાની વિગતા તથા મોબાઈલ નંબર રજૂ કરવા. તપાસ તથા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી અરજદારે તપાસ કરનાર અમલદાર તથા ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડાવી નહીં. અરજદારે આવા કે અન્ય પ્રકારના ગુના ભવિષ્યમાં આચરવા નહીં. અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે અને જો પાસપોર્ટના ધરાવતા હોય તે અંગેનું જરૂરી સોગંદનામું કરવાનું રહેશે. ઉપરોક્ત કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો જામીન રદ કરવા માટે અરજી કરી શકાશે. આરોપીએ ત્યારે જ છોડાવવામાં આવશે કે જો તેઓની બીજા કોઈ ગુનામાં સંડોવણી નહીં હોય. અરજદાર આરોપીએ પોતાની ઓળખ અંગેના તથા હાલના તેમજ કાયમી સરનામા અંગેના દસ્તાવેજી પુરાવા જામીન આપતી વખતે રજૂ કરવાના રહેશે. અરજદાર ઈચ્છે તો ટ્રાયલ વહેલી ચલાવવા માટેની અરજી કરી શકે છે. નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય 2 આરોપી સામેલ હતા. ફરિયાદ નોંધાતા પોલીસે ચૈત્ર વસાવાની પત્ની શકુંતલાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી, જ્યારે ચૈત્ર વસાવા ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ આત્મસમર્પણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, નર્મદા.